જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે હું તમને એક એવી હૃદયસ્પર્શી વાર્તા સંભળાવવાની છું મિત્રો, જેમાં એક ગરીબ ધોબણ પર ચોરીનો ખોટો આરોપ લગાવવામાં આવે છે અને જે માણસે આખા ગામમાં તેની ઈમાનદારીની કસોટી કરી એ જ માણસ તેને બધાની સામે ચોર સાબિત કરવા માંગે છે। પરંતુ જ્યારે સત્ય બહાર આવે છે ને મિત્રો, ત્યારે આખું ગામ ચોંકી જાય છે। અને સૌથી મોટી વાત તો એ છે મિત્રો કે આ વાર્તાના અંતમાં એ જ લોભી માણસનું આખું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે। તો ચાલો મિત્રો, આપણે જાણીએ ગંગાની આ સુંદર અને હૃદયસ્પર્શી વાર્તાની। હતા નદીના કિનારે ગંગા નામની એક ગરીબ ધોબણ પાણીમાં ઊભી રહીને કપડાં ધોઈ રહી હતી। તેના હાથ સતત કામ કરતા પણ તેના ચહેરા પર થાક કરતા સંતોષ વધારે દેખાતો। આખા ગામમાં જો કોઈ સૌથી ઈમાનદાર અને મહેનતુ માણસ હોય તો તે ગંગા હતી। લોકો કહેતા કે ગંગાના હાથમાં એવો જાદુ છે કે વર્ષો જૂના કપડાં પણ નવા જેવા ચમકી ઉઠે। છતાં તેની ગરીબી ક્યારેય ઓછી થતી જ નહોતી, કારણ કે મહેનતનું પૂરું ફળ તેને ક્યારેય મળતું જ નહોતું। એ જ ગામમાં રઘુનાથ શેઠ નામનો એક ખૂબ જ ધનિક સાહુકાર રહેતો। તેની પાસે સોનું ચાંદી, હવેલી, નોકર ચાકર બધું જ હતું, પણ દિલ એટલું નાનું હતું કે કોઈ ગરીબને 1 રૂપિયો પણ આપવો પડે તો પણ તેની ઊંઘ ઉડી જતી। આખા ગામના લોકો તેની પાસે કર્જ લેતા અને પછી જીવનભર તેનું વ્યાજ ચૂકવતા। રઘુનાથ શેઠના ઘરના બધા જ કપડાં ગંગા જ ધોતી। દર અઠવાડિયે તે કપડાનો મોટો ઢગલો મોકલતો, પણ મિત્રો, જ્યારે પૈસા આપવાનો વારો આવે છે ત્યારે કોઈને કોઈ બહાનું કાઢી જ દેતો। એક દિવસ તો ગંગા હિંમત કરીને શેઠની હવેલીમાં પહોંચી જાય છે। તેણે નમ્ર અવાજમાં કહ્યું કે શેઠજી, 3 મહિનાથી તમારા કપડાં ધોઈ રહી છું। ઘરમાં અનાજનો એક દાણો પણ નથી। કૃપા કરીને મારી મહેનતના પૈસા આપી દો। રઘુનાથ શેઠ થોડા સમય ચૂપ થઈ જાય છે અને પછી હસવા લાગે છે અને બોલે છે કે ગંગા, પહેલાં સાબિત કર કે તું મારા બધા કપડાં બરાબર ધોઈને આપે જ છે અને પછી તને પૈસા મળશે। ગંગા આશ્ચર્યમાં પડી જાય છે। તે બોલે છે કે શેઠજી, આખું ગામ જાણે છે કે મેં ક્યારે કોઈનું કામ બગાડ્યું નથી। શેઠ તરત જ ગુસ્સામાં બોલે છે કે આખું ગામ મને શીખવાડશે કે તું મને શીખવાડશે? હવે 1 પણ રૂપિયો તને નહીં મળે। આટલું કહીને તેણે પોતાના નોકરને ઈશારો કર્યો। નોકરે ગંગાને હવેલીની બહાર કાઢી મૂકી। ગંગાની આંખોમાં આંસુ આવી જાય છે। તે ધીમે ધીમે પોતાના ઘરની તરફ ચાલવા લાગે છે। રસ્તામાં મળતા દરેક માણસને લાગતું કે ગંગા આજે કંઈક મોટી મુશ્કેલીમાં છે, પણ કોઈને સાચી વાત ખબર નહોતી। સાંજે જ્યારે ગંગા ઘરે પહોંચી ત્યારે તેનો 10 વર્ષનો દીકરો મોહન દોડી આવે છે। તેણે ખુશ થઈને પૂછ્યું કે માં, આજે પૈસા મળ્યા? આજે તો તમે ગોળ લઈને આવવાના હતા ને? ગંગાએ પોતાના આંસુ છુપાવ્યા અને દીકરાના માથા પર હાથ ફેરવીને માત્ર એટલું જ કહ્યું કે બેટા, આજે પણ શેઠે આવતીકાલ કહી છે। મોહન કંઈ બોલ્યો નહીં। તે સમજી ગયો કે આજે પણ ઘરમાં ભૂખ્યા જ સૂવું પડશે। રાત્રે ગંગાને ઊંઘ આવતી નહોતી। એક તરફ દીકરાની ભૂખ અને બીજી તરફ વૃદ્ધ સાસુની દવા અને ઉપરથી શેઠની છેતરપિંડી। તે આખી રાત વિચારતી રહે છે, પણ તેને ખબર નહોતી કે રઘુનાથ શેઠે માત્ર પૈસા જ નહોતા રોક્યા, તે બીજા દિવસે આખા ગામની સામે ગંગાને ચોર સાબિત કરવાની તૈયારી પણ કરી ચૂક્યો હતો। બીજા દિવસે સવાર થતાં જ આખા ગામમાં એક સમાચાર આગની જેમ ફેલાઈ જાય છે। રઘુનાથ શેઠની હવેલીમાંથી એક કિંમતી ચાંદીનો કળશ ગાયબ થઈ જાય છે। શેઠે પોતાના નોકરોને ગામના દરેક ખૂણે મોકલી દીધા। થોડી જ વારમાં નોકરો ગંગાના ઘરની સામે આવીને ઊભા રહી જાય છે અને એક નોકર જોરથી બોલે છે કે ગંગા, બહાર આવ, શેઠજી તને હમણાં જ હવેલીમાં બોલાવે છે। ગંગા ગભરાઈ ગઈ। તેણે ધીમેથી પૂછ્યું, પણ શા માટે? નોકરે કડક અવાજમાં બોલ્યું કે ત્યાં જઈને જ ખબર પડશે। ગંગા પોતાના દીકરા મોહનને સાસુ પાસે રાખીને હવેલી તરફ નીકળી જાય છે।
રસ્તામાં લોકો પણ તેની પાછળ પાછળ ચાલવા લાગે છે. હવેલીના આંગણે આખું ગામ ભેગું હતું. રઘુનાથ શેઠ બધાની સામે ઊભો હતો અને ગંગાના પહોંચતા જ તેણે ગુસ્સાથી કહ્યું કે આ ચાંદીનો કલશ મારા ઘરમાંથી ગાયબ થઈ ગયો છે અને ગઈકાલે મારા ઘરમાં છેલ્લે તું જ આવી હતી. હવે એ સાચું સાચું કહી દે કે કલશ ક્યાં છુપાવ્યો છે. આ સાંભળીને ગંગાના પગ નીચેથી જમીન સરકી જાય છે. તેણે હાથ જોડીને કહ્યું કે શેઠજી, મેં આખી જિંદગી કોઈની એક સોય પણ લીધી નથી. હું ચોરી કરવાનો વિચાર પણ ના કરી શકું. પરંતુ શેઠે તેની એક પણ વાત સાંભળી નહીં. તેણે નોકરોને કહ્યું કે તેના ઘરની તલાશી લો. ગામના લોકો પણ ગંગાના ઘરે પહોંચી જાય છે. ઘરનું એક એક વાસણ બહાર કાઢવામાં આવે છે. જૂના કપડાં, અનાજનો નાનો ડબ્બો, તૂટેલો ખાટલો બધું જ ઉથલપાથલ કરી નાખ્યું. છતાં ચાંદીનો કલશ ક્યાંય મળ્યો નહીં. છતાં પણ શેઠ હસ્યો અને બોલ્યો કે ચોર એટલો મૂર્ખ નથી હોતો કે ચોરેલો માલ ઘરમાં જ રાખે. કેટલાક લોકો શેઠની વાતમાં આવી ગયા તો કેટલાક લોકો ગંગાને વર્ષોથી ઓળખતા એટલે ચૂપ જ રહી જાય છે. ગંગાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે, પરંતુ તેણે પોતાના આંસુ લૂછીને માત્ર એક જ વાત કહી કે શેઠજી, આજે તમે મારી ઈમાનદારી પર શંકા કરી છે. ભગવાન બધું જોઈ રહ્યા છે. જો હું નિર્દોષ હોઈશ તો એક દિવસ સત્ય જરૂર બહાર આવશે. ગંગાના આ શબ્દો સાંભળીને ભીડમાં ઊભેલા એક વૃદ્ધ માણસે ગંગાના ચહેરા તરફ ધ્યાનથી જોયું. તે ગામનો સૌથી બુદ્ધિશાળી વૃદ્ધ હતો. તેના મનમાં કંઈક શંકા જાગે છે. તેણે વિચાર્યું કે વર્ષોથી ઈમાનદાર રહેલી ગંગા અચાનક ચોરી કરે તે વાત સહેલાઈથી માનવા જેવી નથી. તેણે નક્કી કર્યું કે હવે તેઓ આખી ઘટનાની સચ્ચાઈ પોતાની રીતે શોધીને જ રહેશે. ગામમાં જ્યારે પણ કોઈ ઝઘડો થતો ત્યારે લોકો સૌથી પહેલાં હરિદાસ કાકાની સલાહ લેતા. કાકાએ ગંગાને ધીમા અવાજે કહ્યું કે બેટી, તું જરાય ગભરાતી નહીં. મને તારી આંખોમાં ડર દેખાય છે, પણ ચોરની ચાલાકી દેખાતી નથી. મને પૂરો વિશ્વાસ છે કે આ બધાની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે. ગંગાએ નિરાશ અવાજમાં કહ્યું કે કાકા, મારી પાસે તો મારી નિર્દોષતા સાબિત કરવાનો કોઈ રસ્તો જ નથી. કાકાએ જવાબ આપ્યો કે રસ્તો હંમેશા હોય છે, ફક્ત તેને શોધવાની સમજ હોવી જોઈએ. એ જ સમયે રઘુનાથ શેઠ પોતાના નોકરો સાથે હવેલીમાં પાછો ફર્યો. અંદર જતાં જ તેણે પોતાના સૌથી વિશ્વાસુ નોકર કાળુને કહ્યું, આજે તો ગંગાની ઇજ્જત ગામમાં માટીમાં મળી ગઈ. હવે કોઈ પણ તેના પર વિશ્વાસ નહીં કરે. કાળુ હસીને બોલ્યો કે શેઠજી, તમે તો કમાલ કરી દીધી. પરંતુ તેમની આ વાત બારણાની પાછળ ઊભેલો એક નાનો છોકરો સાંભળી રહ્યો હતો. કોઈ નહીં પરંતુ ગંગાનો દીકરો મોહન જ હતો. પોતાની માતાને શોધતો શોધતો હવેલી સુધી પહોંચી જાય છે. તેણે બંનેની વાત તો સાંભળી, પરંતુ આખી વાર્તાનો અર્થ તેને સમજાયો નહીં. તે ડરી ગયો અને તરત જ દોડીને કાકાને મળ્યો. મોહને ધીમા અવાજમાં કહ્યું કે કાકા, મેં શેઠજીને કહેતા સાંભળ્યું છે કે ગંગાની ઇજ્જત હવે ક્યારેય પાછી નહીં આવે. હરિદાસ કાકા વિચારમાં પડી ગયા. હવે તેમને ખાતરી થવા લાગી કે શેઠ કંઈક છુપાવી રહ્યો છે. તે રાત્રે હરિદાસ કાકા શેઠની હવેલીની આસપાસ ફરવા નીકળે છે. ચાંદની રાત હતી મિત્રો, અને આખું ગામ સૂઈ ગયું હતું. અચાનક તેમણે જોયું કે શેઠનો નોકર કાળુ હાથમાં એક કપડાનું પોટલું લઈને હવેલીના પાછળના ભાગે જાય છે. કાકા ધીમેથી તેની પાછળ ગયા. કાળુએ એક જૂના વડના ઝાડ પાસે જમીન ખોદી અને તે પોટલું દાટી દીધું. તે ચારે તરફ નજર કરીને ઝડપથી પાછો હવેલીમાં ચાલ્યો જાય છે. હરિદાસ કાકાએ દૂરથી આ બધું પોતાની આંખે જોયું, પરંતુ તેમણે ઉતાવળ ના કરી. તેઓ જાણતા હતા કે જો અત્યારે જ પોટલું કાઢી લેશે તો શેઠ બધું નકારી દેશે. એવો પુરાવો જોઈતો હતો કે આખું ગામ પોતાની આંખે સત્ય જુએ. બીજા દિવસે સવારે હરિદાસ કાકા સીધા સરપંચ પાસે પહોંચી જાય છે અને બોલે છે કે આજે બપોરે આખું ગામ વડના ઝાડ નીચે ભેગું કરજો.
હું ચોરનું નામ પણ કહીશ અને ચોરેલો સામાન પણ બતાવીશ. સરપંચે આશ્ચર્યથી પૂછ્યું, કાકા, શું તમને ખરેખર ખબર પડી ગઈ છે? કાકા માત્ર હસ્યા અને બોલ્યા, હજુ થોડી ધીરજ રાખો. આજે બપોરે સત્ય પોતે જ બધાની સામે આવી જશે. આ વાતની ખબર થોડા જ સમયમાં આખા ગામમાં ફેલાઈ ગઈ. રઘુનાથ શેઠના ચહેરા પર પણ પહેલીવાર ગભરાહટ દેખાવા લાગી. તેને સમજાતું નહોતું કે કાકાને આખરે શું ખબર પડી ગઈ છે. વડના ઝાડ નીચે બપોર સુધીમાં આખું ગામ ભેગું થઈ ગયું. કોઈને સમજાતું નહોતું કે વૃદ્ધ કાકા શું બતાવવાના છે. રઘુનાથ શેઠ પણ આત્મવિશ્વાસ બતાવતો ત્યાં આવીને ઊભો રહ્યો, પરંતુ તેના ચહેરા પરનો ડર છુપાતો નહોતો. ગંગા પોતાના દીકરા મોહન સાથે થોડે દૂર ઊભી હતી. તેની આંખોમાં હજુ પણ આંસુ હતા, પરંતુ વૃદ્ધ કાકા પર તેને પૂરેપૂરો વિશ્વાસ હતો. વૃદ્ધ કાકા ધીમે ધીમે આગળ વધ્યા અને બોલ્યા, આજે કોઈ આરોપ નહીં લાગે, કોઈ ઝઘડો નહીં થાય. આજે માત્ર સત્ય બોલશે. પછી તેમણે ગામના 2 માણસોને કહ્યું કે અહીં હું જ્યાં બતાવું ત્યાં જમીન ખોદો. બધાની નજર એ જગ્યાએ જ હતી. થોડું ખોદતાં જ જમીનમાંથી એ જ કપડાનું પોટલું બહાર આવ્યું. લોકો એકબીજાના ચહેરા પર જોવા લાગ્યા. વૃદ્ધ કાકાએ પોટલું ખોલ્યું તો અંદરથી ચમકતો ચાંદીનો કલશ બહાર આવ્યો. આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો. સરપંચે આશ્ચર્યથી પૂછ્યું, જો કલશ અહીં હતો તો ગંગા ચોર કેવી રીતે? રઘુનાથ શેઠ તરત જ બોલ્યો, કોઈએ અહીં લાવીને મૂકી દીધો હશે. આથી કંઈ સાબિત થતું નથી. વૃદ્ધ કાકા હળવું સ્મિત કરીને બોલે છે કે હું જાણતો હતો કે તમે આવું જ કહેશો, એટલે રાતે જે જોયું હતું તે વાત અત્યાર સુધી કોઈને કહી જ નહોતી. તમારી આંખો સામે તમારા જ નોકરે આ પોટલું અહીં દાટ્યું હતું. શેઠ ગુસ્સામાં બોલ્યો, જૂઠ છે વૃદ્ધ કાકા. તરત જ કાળુ તરફ વૃદ્ધ કાકા જોઈ છે અને કાળુના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના હાથ ધ્રુજવા લાગ્યા. વૃદ્ધ કાકા શાંતિથી બોલે છે કે કાળુ, એક વાત યાદ રાખજે, જો જૂઠ બોલનાર થોડો સમય બચી શકે, પરંતુ આખી જિંદગી નહીં. સાચું બોલી દેશે તો કદાચ ભગવાન તને માફ કરી દેશે. કાળુ હવે ડરી ગયો હતો. તેણે શેઠ તરફ જોયું. શેઠ ગુસ્સાથી તેને આંખો બતાવી રહ્યો હતો, પરંતુ કાળુનું મન તૂટી ગયું. તે અચાનક સરપંચના પગમાં પડી ગયો હતો અને રડતા રડતા બોલ્યો કે મને માફ કરી દો. ગંગાબેન નિર્દોષ છે. આ બધો ખેલ શેઠજીએ જ રચ્યો હતો. તેમણે જ મને કલશ છુપાવવા કહ્યું હતું. તેઓ ગંગાને બદનામ કરવા માંગતા હતા, જેથી તેની મહેનતના પૈસા ક્યારેય આપવા ના પડે. આ શબ્દો સાંભળતા જ આખા ગામમાં હોબાળો મચી ગયો. જે લોકો થોડા સમય પહેલાં ગંગાને ચોર કહી રહ્યા હતા, તેઓ આજે શરમથી માથું ઝુકાવીને ઊભા હતા. ગંગાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે, પરંતુ આ વખતે એ દુઃખના નહીં, પરંતુ સત્યના વિજયના આંસુ હતા. રઘુનાથ શેઠ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ ગામના લોકોએ તેને ઘેરી લીધો. હવે પહેલીવાર તેને સમજાયું કે લોભમાં લીધેલું એક ખોટું પગલું તેના વર્ષો જૂના માનને પળવારમાં છીનવી શકે છે. સરપંચે તરત જ ગામના 4 માણસોને આગળ બોલાવ્યા અને કહ્યું કે રઘુનાથ શેઠને કોઈ પણ અહીંથી જવા નહીં દે. આજે નિર્ણય આખા ગામની સામે જ થશે. ગામના લોકો શેઠની ચારે બાજુ ઊભા રહી જાય છે. થોડા સમય પહેલાં જે માણસના ડરથી કોઈ અવાજ ઊંચું કરતું નહોતું, આજે એ જ માણસ બધાની સામે માથું ઝુકાવીને ઊભો હતો. ગંગા હજુ પણ શાંત હતી. તેના મનમાં શેઠ માટે ગુસ્સો નહોતો, પરંતુ એક જ પ્રશ્ન હતો કે કોઈ માણસ પૈસાના લોભમાં આટલો નીચે કેવી રીતે ઉતરી શકે. સરપંચે કાળુને પૂછ્યું, તું સાચી વાત બોલી રહ્યો છે? તેની કોઈ સાબિતી છે? કાળુએ તરત જ પોતાના ખિસ્સામાંથી સોનાની 2 મોહરો કાઢી અને બધાની સામે મૂકી. તેણે કહ્યું કે આ મોહરો શેઠજીએ મને ઇનામમાં આપી. તેમણે કહ્યું કે જો ગંગા આખા ગામમાં ચોર સાબિત થશે તો કોઈ તેની વાત પર વિશ્વાસ નહીં કરે અને આપણે તેના ઘણા મહિનાના પૈસા પણ બચાવી લઈશું. ગામના લોકો ગુસ્સાથી ભરાઈ ગયા. એક વૃદ્ધ માણસ બોલી ઉઠ્યો, જે સ્ત્રી વર્ષોથી આપણા કપડાં ઈમાનદારીથી ધોઈ રહી છે, તેના પર આટલો મોટો કલંક લગાડતા તમને જરાય શરમ ના આવી?
બીજી તરફ મહિલાઓ ગંગા પાસે આવી અને તેની માફી માંગવા લાગી. ગંગાએ કોઈને દોષ આપ્યો નહીં. તેણે માત્ર એટલું જ કહ્યું કે મને ખબર હતી કે સત્યને મોડું થઈ શકે, પણ હાર ક્યારેય નથી થતી. સરપંચે રઘુનાથ શેઠ તરફ જોયું અને કહ્યું કે તમે માત્ર એક નિર્દોષ સ્ત્રી પર ખોટો આરોપ જ નથી મૂક્યો, પરંતુ આખા ગામનો વિશ્વાસ પણ તોડ્યો છે. આજથી તમારે ગંગાના 3 મહિનાના બાકીના પૈસા તો આપવા જ પડશે. સાથે સાથે તેની બદનામી બદલ દંડ પણ ભરવો પડશે. રઘુનાથ શેઠ પાસે હવે કોઈ જવાબ નહોતો. તેણે ધીમે ધીમે પોતાની કમરમાં બંધાયેલી થેલી ખોલી અને ગંગાના બધા પૈસા ગણીને તેના હાથમાં મૂક્યા. પછી સરપંચે જેટલો દંડ નક્કી કર્યો એટલી રકમ પણ આપવી પડી. શેઠના હાથ કાંપી રહ્યા હતા. આખી જિંદગી પૈસા બચાવવા માટે તેણે જે ચાલ ચાલી હતી એના કારણે આજે તેને અનેક ગણું વધારે ગુમાવવા પડ્યું. ગંગાએ પૈસા હાથમાં લીધા, પરંતુ તરત જ બોલી કે સરપંચજી, મને મારા મહેનતના પૈસા જ જોઈએ. દંડની રકમ ગામના ગરીબ લોકોના ભલા માટે વાપરજો. કોઈ ભૂખ્યું સૂવે નહીં, એ જ મારા માટે સૌથી મોટો ન્યાય હશે. ગંગાની આ વાત સાંભળીને આખું ગામ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. વૃદ્ધ કાકાએ સ્મિત કરીને કહ્યું, જે માણસ પાસે સારો સ્વભાવ હોય તેને ધનવાન બનવા માટે પૈસાની જરૂર નથી. આજે ગંગા આખા ગામની સૌથી ધનિક સ્ત્રી બની ગઈ, કારણ કે તેણે બધાના દિલ જીતી લીધા છે. રઘુનાથ શેઠની આંખોમાં પહેલીવાર પસ્તાવાના આંસુ દેખાયા. તેને સમજાઈ ગયું કે પૈસાથી ઘર ખરીદી શકાય છે, પરંતુ ઈમાનદારી અને માન ક્યારેય ખરીદી શકાતા નથી. તે ધીમે ધીમે ગંગાની સામે આવ્યો, બંને હાથ જોડ્યા અને માથું ઝુકાવીને બોલ્યો કે ગંગાબેન, જો શક્ય હોય તો મને માફ કરી દો. મારા લોભે મારી આંખો બંધ કરી દીધી હતી. ગંગાએ થોડા સમય શેઠ તરફ જોયું અને પછી શાંત અવાજમાં કહ્યું કે ભૂલ કરનાર કરતાં પોતાની ભૂલ સ્વીકારનાર માણસ મોટો હોય છે. હું તમને માફ કરું છું, પરંતુ વચન આપો કે આજ પછી કોઈ ગરીબની મહેનતનો એક પણ રૂપિયો નહીં રોકો તમે. રઘુનાથ શેઠે બધાની સામે એ વચન આપી દીધું. ત્યાર પછી ગામમાં ફરી ક્યારેય કોઈ ગરીબ સાથે અન્યાય થયો નહીં. લોકો આજે પણ પોતાના બાળકોને આ ઘટના કહેતા એક જ વાત શીખવાડે છે કે લોભ થોડા સમય માટે જીતતો દેખાય છે, પરંતુ અંતે જીત હંમેશા સત્ય, મહેનત અને ઈમાનદારીની જ થાય છે. રઘુનાથ શેઠે બધાની સામે વચન તો આપી દીધું, પરંતુ તેના મનમાંથી લોભ હજુ ગયો જ નહોતો. બહારથી તે શાંત દેખાતો, પણ અંદરથી ગંગા સામેના અપમાન તે ભૂલી શકતો નહોતો. બીજી તરફ ગંગા પોતાના કામમાં ફરી લાગી ગઈ. ગામના લોકો હવે પહેલાં કરતાં પણ વધારે વિશ્વાસથી પોતાના કપડાં તેની પાસે ધોવડાવવા લાગ્યા. થોડા જ દિવસોમાં ગંગાના ઘરમાં ફરી હાસ્ય સંભળાવા લાગ્યું. મોહન પણ ખુશ હતો, કારણ કે હવે ઘરમાં 2 સમયનું ભોજન મળવા લાગ્યું. એક સાંજે ગામમાં એક અજાણ્યો વેપારી આવ્યો. તેની પાસે ખૂબ કિંમતી રેશમી કપડાં હતા. તેણે સરપંચને કહ્યું કે હું 3 દિવસ માટે આ ગામમાં રોકાવાનો છું. મારા પાસે રાજમહેલમાં જવાના કિંમતી વસ્ત્રો છે. મને એવી વ્યક્તિ જોઈએ જેના પર હું આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકું. સરપંચે એક ક્ષણ પણ વિચાર્યા વગર કહ્યું કે જો આખા ગામમાં સૌથી વિશ્વાસુ કોઈ હોય તો તે ગંગા ધોબણ છે. વેપારીએ પોતાના બધા કિંમતી કપડાં ગંગાને સોંપી દીધા અને કહ્યું કે આ કપડાં પર જરાય દાગ પડવો ના જોઈએ. આ મારી આખી જિંદગીની કમાણી છે. આ વાત જ્યારે રઘુનાથ શેઠના કાને પહોંચી ત્યારે તેના મનમાં ફરી એક ખરાબ વિચાર આવે છે. તેણે પોતાના નોકર કાળુને બોલાવીને કહ્યું કે જો આ કપડાં બગડી જશે તો આખું ગામ ફરી ગંગા પર વિશ્વાસ કરવાનું બંધ કરી દેશે. કાળુ હવે પહેલાંનો કાળુ રહ્યો નહોતો. તેણે ધીમા અવાજમાં કહ્યું કે શેઠજી, હવે મને આવા કામમાં ના ખેંચો. મેં એકવાર ભૂલ કરી હતી, ફરી નહીં કરું. આ સાંભળીને શેઠ ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે કાળુને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી.
ડરના કારણે કાળુ ચૂપ રહી ગયો. રાત્રે જ્યારે આખું ગામ સૂઈ ગયું ત્યારે શેઠ ચોરી છુપીથી ગંગાના આંગણામાં પહોંચ્યું. ત્યાં દોરડા પર વેપારીના રેશમી કપડાં સુકાઈ રહ્યા હતા. શેઠે પોતાની થેલીમાંથી કાળી શાહી કાઢી અને કપડાં પર રેડવા માટે હાથ આગળ વધાર્યા. પણ એ જ સમયે પાછળથી એક અવાજ આવ્યો, શેઠજી, આટલી રાત્રે અહીં શું કરો છો? શેઠ ગભરાઈને પાછળ ફર્યો. તેના સામે વૃદ્ધ કાકા ઊભા હતા. વૃદ્ધ કાકા એકલા નહોતા. સરપંચ અને ગામના 2 માણસો પણ તેમની સાથે હતા. શેઠના હાથમાં હજુ પણ શાહીની શીશી હતી. હવે પહેલીવાર શેઠ રંગે હાથે પકડાઈ ગયો હતો. શેઠના હાથમાં શાહીની શીશી જોઈને સરપંચ ગુસ્સાથી બોલ્યા, રઘુનાથ શેઠ, હવે પણ તમારી બુદ્ધિ ઠેકાણે આવી નથી લાગતી. એક વખત આખા ગામની સામે અપમાનિત થયા પછી પણ તમે ફરી એ જ રસ્તે ચાલી રહ્યા છો. રઘુનાથ શેઠ થોડા સમય માટે કંઈ બોલી શક્યો નહીં. પછી ગભરાઈને બોલ્યો કે ના સરપંચજી, તમે જે વિચારો છો એવું કંઈ નથી. હું તો બસ અહીંથી પસાર થતો હતો. વૃદ્ધ કાકા હળવો સ્મિત કરીને બોલે છે કે શેઠજી, જો તમે અહીંથી પસાર થતા હોત તો તમારા હાથમાં આ શાહીની શીશી શા માટે હોત? અને તમે આ કપડાની બરાબર સામે ઊભા કેમ હતા? શેઠ પાસે હવે કોઈ જવાબ નહોતો. તેના કપાળ પર પરસેવો આવી ગયો અને એ જ સમયે ગંગાની આંખો પણ ખુલી જાય છે. બહાર લોકોના અવાજ સાંભળીને તે આંગણામાં આવી ગઈ. સામેનું દ્રશ્ય જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. સરપંચે ગંગાને આખી વાત કહી અને ગંગાએ શેઠ તરફ જોયું અને શાંતિથી પૂછ્યું કે શેઠજી, મેં તમારું શું બગાડ્યું છે? એક વખત તમે મને ચોર બનાવી આખા ગામમાં બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. હવે ફરી મારી મહેનત પર ડાઘ લગાવવા આવ્યા છો. ગંગાની વાત સાંભળીને શેઠે નજર નીચે કરી દીધી. ગામના લોકો પણ એક પછી એક ત્યાં ભેગા થવા લાગ્યા. બધાને જ્યારે સાચી વાતની ખબર પડી ત્યારે દરેક માણસ શેઠની નિંદા કરવા લાગ્યો. એક વૃદ્ધ મહિલા બોલી, જે માણસ પોતાની ભૂલમાંથી શીખતો નથી તેને ભગવાન પણ બચાવી શકતા નથી. આ શબ્દો સાંભળીને શેઠનું માથું વધુ ઝૂકી ગયું. વેપારી પણ ત્યાં આવી પહોંચ્યો. તેણે પોતાના રેશમી કપડાં સલામત જોઈને રાહતનો શ્વાસ લીધો. તેણે ગંગાને કહ્યું કે બહેન, આજે જો વૃદ્ધ કાકા સમયસર ના આવ્યા હોત તો કદાચ મારી આખી જિંદગીની કમાણી બરબાદ થઈ જાત. પરંતુ હવે મને ખાતરી થઈ ગઈ છે કે આખા ગામમાં તમારાથી વધારે વિશ્વાસપાત્ર કોઈ નથી. વેપારીએ ખુશ થઈને ગંગાને યોગ્ય મહેનતાણા ઉપરાંત ઇનામ તરીકે સોનાની 5 મહોરો આપી. ગંગાએ મહોરો લેવાની ના પાડી અને કહ્યું કે મેં તો માત્ર મારું કામ કર્યું છે. મહેનતનું વળતર મળે એટલું જ પૂરતું છે. વેપારી હસીને બોલ્યો, આ ઇનામ તમારા કામ માટે નહીં પરંતુ તમારી ઈમાનદારી માટે છે. દુનિયામાં ઈમાનદાર માણસો બહુ ઓછા હોય છે. આખું ગામ તાળીઓ પાડવા લાગ્યું અને આ દ્રશ્ય જોઈને રઘુનાથ શેઠની આંખોમાં પહેલી વાર સાચા પસ્તાવાના આંસુ આવી ગયા. તેને સમજાઈ ગયું કે આખી જિંદગી તેણે પૈસા કમાવ્યા હતા પરંતુ માન સન્માન તો ગંગાએ જ કમાવ્યું હતું. શેઠ ધીમે ધીમે ગંગાની સામે આવ્યો અને લોકોની હાજરીમાં તેના પગે પડી ગયો અને આખું ગામ આશ્ચર્યથી તેને જોતું રહ્યું. કોઈએ ક્યારે વિચાર્યું પણ નહોતું કે જે માણસ પોતાના પૈસાના ઘમંડમાં કોઈની સામે માથું ના ઝુકાવે તે આજે એક ગરીબ ધોબણ પાસે માફી માંગશે. શેઠ રડતા રડતા બોલ્યો કે ગંગાબેન, મેં જીવનભર પૈસાને જ ભગવાન માન્યા. મને લાગતું હતું કે ધનથી બધું ખરીદી શકાય છે પરંતુ આજે સમજાયું કે પૈસાથી માન સન્માન અને વિશ્વાસ ક્યારેય ખરીદી શકાતા નથી. જો બને તો મને માફ કરી દો. ગંગાએ તરત જ શેઠને ઊભા કર્યા અને શાંત અવાજમાં કહ્યું કે શેઠજી, માણસ ભૂલ કરે એ મોટી વાત નથી પરંતુ પોતાની ભૂલ સ્વીકારીને બદલાઈ જાય એ સૌથી મોટી વાત છે. હું તમને દિલથી માફ કરું છું. ગંગાના આ શબ્દો સાંભળીને ગામના લોકો પણ ખુશ થઈ ગયા. સરપંચ બોલ્યા કે આજથી આ ગામમાં કોઈ પણ ગરીબની મહેનતનું અપમાન નહીં કરે. જે કરશે તેને કડક સજા કરવામાં આવશે. આ ઘટના પછી થોડા દિવસો સુધી બધું શાંતિથી ચાલતું રહ્યું. શેઠ ખરેખર બદલાઈ ગયા હોય એવું બધાને લાગવા લાગ્યું.
તે હવે દરેક મજૂરને સમયસર પૈસા આપતો અને ગરીબ લોકો સાથે પણ નમ્રતાથી વાત કરતો. એક દિવસ ગામમાં સતત 3 દિવસ સુધી ભારે વરસાદ પડ્યો. નદીમાં પૂર આવી ગયું. ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયું. નાનું કાચું ઘર પણ પાણીમાં ડૂબવા લાગ્યું. મોહન ગભરાઈને બૂમો પાડવા લાગ્યો, "માં, પાણી અંદર આવી ગયું છે." ગંગાએ ઝડપથી પોતાની વૃદ્ધ સાસુને બહાર કાઢી. ઘરમાં રાખેલું થોડું અનાજ પણ પાણીમાં વહી ગયું અને એ જ સમયે ગામના લોકો પોતપોતાના ઘરો બચાવવામાં વ્યસ્ત હતા. કોઈને ગંગાની મદદ કરવાનો સમય નહોતો અને અચાનક દૂરથી બળદગાડું લઈને કોઈ આવતું દેખાયું. નજીક આવતા બધાએ જોયું કે એ રઘુનાથ શેઠ હતો. શેઠે પોતાના નોકરોને કહ્યું કે જલ્દી કરો, પહેલાં ગંગાના પરિવારને સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ. ગંગા આશ્ચર્યથી શેઠ તરફ જોવા લાગી. પોતે જ પાણીમાં ઉતરીને ગંગાની વૃદ્ધ સાસુને ખભા પર બેસાડીને બહાર કાઢી. પછી મોહનને પણ સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યો. આ દ્રશ્ય જોઈને આખું ગામ ચોંકી ગયું. જે માણસ એક સમય ગંગાને બદનામ કરવા માંગતો હતો, એ જ આજે પોતાના જીવની પરવા કર્યા વગર તેના પરિવારને બચાવી રહ્યો હતો. ગંગાની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી બોલી, "શેઠજી, આજે તમે સાબિત કરી દીધું કે માણસ ખરેખર બદલાઈ પણ શકે છે." શેઠે સ્મિત કરીને જવાબ આપ્યો, "ગંગાબેન, આ બધું તમારી માફીનું ફળ છે. જો એ દિવસે તમે મને માફ ના કર્યું હોત તો કદાચ આજે પણ હું એ જ લોભી માણસ હોત." પણ એ જ સમયે નદીના તેજ પ્રવાહમાંથી એક બાળકનો બચાવો બચાવો કરીને અવાજ આવતો સંભળાયો. બધાની નજર નદી તરફ ફરી ગઈ. પાણીના જોરદાર પ્રવાહમાં એક નાનું બાળક તણાઈ રહ્યું હતું. નદીના જોરદાર પ્રવાહમાં એક નાનું બાળક મદદ માટે બૂમો પાડી રહ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કોઈ પણ માણસ નદીમાં ઉતરવાની હિંમત કરતું નહોતું. ગામના લોકો કિનારે ઊભા રહીને માત્ર એકબીજાના ચહેરા જ જોઈ રહ્યા હતા. બાળકની મા રડતી રડતી બૂમો પાડી રહી હતી કે મારા દીકરાને બચાવો, કોઈ તો મારા દીકરાને બચાવો. અને એ જ સમયે રઘુનાથ શેઠે એક ક્ષણનો પણ વિચાર કર્યો નહીં અને તેણે પોતાની પાઘડી ઉતારી, કમર કસી અને સીધો નદીમાં કૂદી પડ્યો. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. શેઠ ધીમે ધીમે બાળક તરફ આગળ વધવા લાગ્યો. પાણીનો પ્રવાહ તેને પણ ખેંચી રહ્યો હતો અને એક સમયે તો એવું લાગ્યું કે હવે શેઠ પણ પાણીમાં ડૂબી જશે. કિનારે ઊભેલી ગંગા ભગવાનને પ્રાર્થના કરવા લાગી અને થોડા પ્રયત્નો પછી શેઠ બાળક સુધી પહોંચી ગયો. તેણે બાળકને પોતાના ખભા પર બેસાડ્યો અને ધીમે ધીમે કિનારા તરફ તરવા લાગ્યો. પણ અચાનક તેનો પગ નદીમાં પડેલા મોટા પથ્થર વચ્ચે ફસાઈ ગયો. હવે સ્થિતિ બદલાઈ ગઈ. જે શેઠ થોડા સમય પહેલાં બાળકને બચાવવા ગયો, તે પોતે જ ડૂબવા લાગ્યો. કિનારે ઊભેલા લોકો ગભરાઈ ગયા. કોઈને સમજાતું નહોતું કે હવે શું કરવું. એ જ સમયે ગંગાએ આસપાસ નજર ફેરવી. એક લાંબુ મજબૂત દોરડું પડેલું હતું. ગંગાએ તરત જ દોરડાનો એક છેડો ગામના લોકોના હાથમાં આપ્યો અને બીજો છેડો પોતાની કમરે બાંધી દીધો. વૃદ્ધ કાકા ગભરાઈને બોલ્યા કે ગંગા બેટી, આમ ના કર, પાણી બહુ ઊંડું છે. ગંગાએ માત્ર એટલું જ કહ્યું કે આજે જો હું ચૂપ રહી જાઉં તો આખી જિંદગી મારી જાતને માફ નહીં કરી શકું. આટલું કહીને ગંગા પણ નદીમાં કૂદી પડી. ધીમે ધીમે તે શેઠ સુધી પહોંચી ગઈ. તેણે પહેલાં બાળકને પોતાના હાથમાં લીધો અને પછી શેઠનો પગ પથ્થરમાંથી છોડાવવાનો પ્રયત્ન કરવા લાગી. થોડી જ વારમાં શેઠનો પગ છૂટી ગયો. કિનારે ઊભેલા ગામના લોકોએ દોરડું ખેંચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ગંગા, શેઠ અને બાળક ત્રણેય સુરક્ષિત કિનારે આવી ગયા. બાળકની મા પોતાના દીકરાને ભેટીને રડવા લાગી. આખું ગામ ખુશીથી ગુંજી ઉઠ્યું. રઘુનાથ શેઠ ગંગા તરફ જોઈ રહ્યો હતો. થોડા સમય પહેલાં જ તેણે ગંગાનું જીવન બગાડવાનો પ્રયત્ન કર્યો અને આજે એ જ ગંગાએ પોતાના જીવનું જોખમ લઈ તેનો જીવ બચાવ્યો. શેઠની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમા અવાજે બોલ્યો કે ગંગાબેન,
આજે તમે ફક્ત મારો જીવ નથી બચાવ્યો, તમે મારી અંદરનો માણસ પણ જીવતો કરી દીધો છે. ગામમાં એક એવી ખબર આવવાની હતી જે ગંગાના જીવનને ફરી એકવાર નવી દિશા આપવાની હતી. પૂરના પાણી ધીમે ધીમે ઉતરવા લાગ્યા. ગામના લોકો પોતાના ઘરોની સફાઈમાં લાગી ગયા. ગંગાનું કાચું ઘર લગભગ તૂટી જ ગયું હતું. વર્ષોની મહેનતથી ભેગી કરેલી ઘણી વસ્તુઓ પાણીમાં વહી ગઈ. છતાં ગંગાના ચહેરા પર ફરિયાદ નહોતી. તે ભગવાનનો આભાર માની રહી હતી. તેનો પરિવાર સુરક્ષિત હતો. બીજા દિવસે સવારે આખું ગામ સરપંચના આંગણે ભેગું થયું. સરપંચ ઊભા થયા અને બોલ્યા કે ગઈકાલે ગંગાએ પોતાના જીવની પરવા કર્યા વગર બાળક અને રઘુનાથ શેઠ બંનેનો જીવ બચાવ્યો છે. આખું ગામ તેનો ઋણી છે. સમય આવી ગયો છે આપણે તેની મહેનત અને ઉપકારનું સન્માન કરીએ. આ સાંભળીને ગામના દરેક ઘરમાંથી લોકો પોતાની ક્ષમતા પ્રમાણે કંઈક લઈને આવ્યા. કોઈ અનાજ લઈને આવ્યું, કોઈ લાકડા લઈને આવ્યું, તો કોઈ વાસણ લઈને આવ્યું, તો કોઈ કપડાં લઈને આવ્યું. અને થોડા જ કલાકોમાં ગંગાના આંગણામાં સામાનનો નાનો ઢગલો થઈ ગયો. ગંગાની આંખો ભીની થઈ ગઈ. તેણે બંને હાથ જોડીને કહ્યું કે તમારો પ્રેમ જ મારા માટે સૌથી મોટું ધન છે. મને એટલું જ આપો જેટલું જરૂરિયાતમંદને આપવું જોઈએ. બાકીનો સામાન ગામના બીજા ગરીબ પરિવારોને આપી દેજો. ગામના લોકો ગંગાની વાત સાંભળીને વધુ પ્રભાવિત થયા અને એ જ સમયે દૂરથી ઘોડા પર એક રાજદૂત ગામમાં આવ્યો. તેની સાથે 2 સૈનિકો પણ હતા અને આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. રાજદૂતે સરપંચને પૂછ્યું કે આ ગામમાં ગંગા નામની ધોબણ કોણ છે? ગંગા આગળ આવી અને નમ્રતાથી બોલી કે હું જ ગંગા છું. રાજદૂતે કહ્યું કે તમારી ઈમાનદારી અને બહાદુરીની વાત રાજા સુધી પહોંચી છે. રાજાએ તમને કાલે સવારે રાજ દરબારમાં હાજર રહેવા માટે બોલાવ્યા છે. આ સાંભળીને આખું ગામ ખુશ થઈ ગયું. ગંગાએ ક્યારેય પોતાના ગામની બહાર પગ જ મૂક્યો નહોતો. હવે તેને રાજ દરબારમાં જવાનું હતું. રઘુનાથ શેઠ આગળ આવ્યો અને બોલ્યો, ગંગાબેન, જો તમને વાંધો ના હોય તો હું પણ તમારી સાથે રાજ દરબાર સુધી આવવા માંગુ છું. એક સમય હતો જ્યારે મેં તમને રડાવ્યા હતા. આજે હું તમારી ખુશીમાં તમારી સાથે ઊભો રહેવા માંગુ છું. ગંગાએ સ્મિત કરીને કહ્યું કે જો તમારા મનમાં હવે સાચો બદલાવ આવ્યો હોય તો મને કોઈ વાંધો નથી. બીજા દિવસે સવારે ગંગા, વૃદ્ધ કાકા અને સરપંચ અને રઘુનાથ શેઠ રાજ દરબારમાં જવા માટે નીકળી જાય છે. પરંતુ તેમને ખબર નહોતી કે રાજા માત્ર ગંગાનું સન્માન કરવા માટે જ નહીં, પરંતુ તેની બુદ્ધિની એક એવી પરીક્ષા લેવા માંગતા હતા જેમાં આખા રાજ્યના મોટા મોટા વિદ્વાનો પણ નિષ્ફળ ગયા. બીજા દિવસે સૂર્યોદય પહેલાં જ ગંગા, વૃદ્ધ કાકા અને સરપંચ અને રઘુનાથ શેઠ રાજધાની તરફ નીકળી પડ્યા. લાંબા પ્રવાસ પછી બપોરે તેઓ ભવ્ય રાજમહેલના દરવાજા પાસે પહોંચી જાય છે. મહેલની ઊંચી દિવાલો, સોનાના થાંભલા અને ચારેય તરફ ઊભેલા સૈનિકોને જોઈને ગંગા થોડા સમય માટે અટકી ગઈ. સીધા રાજ દરબારમાં લઈ ગયો. દરબારમાં રાજ્યના મોટા મોટા મંત્રી, વિદ્વાનો અને વેપારીઓ હાજર હતા. થોડા જ સમયમાં રાજા પોતાના સિંહાસન પર આવીને બેઠા. બધા લોકોએ ઊભા થઈને રાજાને નમન કર્યું. રાજાએ ગંગા તરફ જોઈને કહ્યું કે ગંગા, તારી ઈમાનદારી અને બહાદુરીની ઘણી વાતો અમે સાંભળી છે, પરંતુ મને એક વાત જાણવી છે કે શું તું એટલી જ બુદ્ધિશાળી પણ છે જેટલી ઈમાનદાર છે? ગંગાએ શાંતિથી જવાબ આપ્યો કે મહારાજ, હું કોઈ વિદ્વાન નથી. હું તો માત્ર મારી સમજ પ્રમાણે સાચું કરું છું. રાજા હસ્યા અને બોલ્યા કે આ જ જવાબ મને ગમ્યો. આજે હું તારી એક નાની પરીક્ષા લેવા માંગુ છું. આટલું કહીને રાજાએ સૈનિકને ઈશારો કર્યો અને સૈનિક ચાંદીની 2 એકસરખી પેટીઓ લઈને આવ્યો. બંને પેટીઓ દેખાવમાં બિલકુલ સરખી જ હતી. રાજાએ કહ્યું કે આ 2 પેટીઓમાંથી એકમાં સોનાની મોહરો છે અને બીજીમાં સામાન્ય પથ્થરો. તારે પેટી ખોલ્યા વગર માત્ર પોતાની બુદ્ધિથી જ ઓળખવાનું છે કે કઈ પેટીમાં સોનું છે. દરબારમાં બેઠેલા બધા લોકો એકબીજા તરફ જોવા લાગ્યા.
રાજાએ આગળ કહ્યું કે આ જ પ્રશ્ન મેં ઘણા વિદ્વાનોને પૂછ્યો હતો, કોઈ સાચો જવાબ આપી શક્યું જ નથી. ગંગા ધીમે ધીમે બંને પેટીઓ પાસે જાય છે. તેણે પેટીઓને ધ્યાનથી જોઈ અને પછી એક પેટીને હળવેથી હાથથી ઉપાડી અને ફરી નીચે મૂકી. ત્યારબાદ બીજી પેટી આવી જ રીતે ઉપાડી. આ ક્ષણ પછી વિચાર કર્યા વગર ગંગાએ રાજા સામે જોયું અને કહ્યું કે આ જમણી બાજુની પેટીમાં સોનાની મોહરો છે. આ સાંભળીને આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો. રાજાએ સ્મિત કરીને પૂછ્યું કે તને આટલી ખાતરી કેવી રીતે થઈ? ગંગાએ નમ્રતાથી જવાબ આપ્યો કે મહારાજ, સોનું પથ્થર કરતાં ઘણું ભારે હોય છે. જ્યારે મેં બંને પેટી હાથમાં લીધી ત્યારે જમણી બાજુની પેટીનું વજન સ્પષ્ટ રીતે વધારે લાગ્યું. મેં કોઈ ચમત્કાર કર્યો નથી, માત્ર સમજનો ઉપયોગ કર્યો છે. રાજાએ તરત જ સૈનિકને પેટી ખોલવાનો આદેશ આપ્યો. સૈનિકે જેમ જ પેટી ખોલી તેમ જ અંદરથી ચમચમકતી સોનાની મોહરો દેખાઈ ગઈ. આખું રાજ દરબાર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. રાજા પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા. તેમણે કહ્યું કે આજે તું એ સાબિત કરી દીધું છે કે સાચી બુદ્ધિ મોટી મોટી પુસ્તકોમાં નહીં પરંતુ અનુભવ, મહેનત અને સારા સંસ્કારોમાં વસે છે. પણ એ જ સમયે દરબારમાં ઊભેલા એક ઘમંડી દરબારીએ ઊભા થઈને કહ્યું કે મહારાજ, આ તો બહુ સરળ પરીક્ષા હતી. જો ખરેખર ગંગા એટલી જ બુદ્ધિશાળી હોય તો હું તેની એવી પરીક્ષા લઈશ જેમાં તે ક્યારેય સફળ નહીં થાય. આ સાંભળીને આખા દરબારમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. ઘમંડી દરબારી ધીમે ધીમે આગળ આવ્યો. તેના ચહેરા પર અભિમાન સ્પષ્ટ દેખાતું હતું. તેણે રાજાને નમન કરીને કહ્યું કે મહારાજ, ગામની એક સામાન્ય ધોબણની કરવી યોગ્ય નથી. કદાચ તેને આ પ્રશ્નનો જવાબ નસીબથી મળી ગયો હશે. જો આપની આજ્ઞા હોય તો હું તેની એવી પરીક્ષા લઉં જેમાં સાચી બુદ્ધિનો પરિચય મળી જાય. રાજાએ થોડો વિચાર કર્યો અને પછી કહ્યું કે ઠીક છે, પરંતુ ધ્યાન રાખજે, પરીક્ષા બુદ્ધિની હોવી જોઈએ, અપમાનની નહીં. દરબારીએ તરત જ પોતાના સેવકને કંઈક લાવવા માટે કહ્યું. થોડા સમય પછી સેવક એક મોટું બંધ લાકડાનું બોક્સ લઈને આવ્યો. દરબારીએ ગંગા સામે બોક્સ મૂક્યું અને કહ્યું કે આ બોક્સની અંદર શું છે તે તારે ખોલ્યા વગર જ કહેવાનું છે. તને ફક્ત 3 પ્રશ્નો પૂછવાની છૂટ છે. જો તારો જવાબ ખોટો પડશે તો તારે સ્વીકારી લેવું પડશે કે તારી બુદ્ધિની જેટલી વાતો થાય છે એટલી સાચી નથી. આખું રાજ દરબાર શાંત થઈ ગયું. ગંગાએ બોક્સને ધ્યાનથી જોયું અને પછી દરબારી તરફ જોઈને પ્રથમ પ્રશ્ન પૂછ્યો કે આ બોક્સમાં જીવતી વસ્તુ છે કે નિર્જીવ? દરબારીએ જવાબ આપ્યો કે જીવતી વસ્તુ છે. ગંગાએ બીજો પ્રશ્ન પૂછ્યો, એ જીવતી વસ્તુ માણસો માટે નુકસાનકારક છે? એ હસીને કહ્યું, ના. ગંગાએ થોડો સમય વિચાર કર્યો અને પછી તેણે ત્રીજો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન પૂછ્યો, જો આ બોક્સને અત્યારે જ ખોલવામાં આવે તો અંદરની વસ્તુ સૌથી પહેલાં બહાર નીકળવાનો પ્રયત્ન કરશે? દરબારીએ આત્મવિશ્વાસથી કહ્યું કે હા. ગંગા થોડા ક્ષણો માટે મૌન રહી અને પછી તેણે સ્મિત સાથે કહ્યું કે મહારાજ, આ બોક્સની અંદર એક કબૂતર છે. આ સાંભળીને આખા દરબારમાં ચર્ચા શરૂ થઈ ગઈ. દરબારીના ચહેરા પરથી આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો. રાજાએ તરત જ બોક્સને ખોલવાનો આદેશ આપ્યો. બોક્સનું ઢાંકણ ખોલતા જ અંદરથી એક સફેદ કબૂતર ઉડીને સીધું મહેલની છત પર જઈને બેઠું. દરબારમાં બેઠેલા બધા લોકો આશ્ચર્યથી ઊભા થઈ જાય છે અને રાજા ખુશ થઈને બોલ્યા કે અદ્ભુત, ખરેખર અદ્ભુત. ઘમંડી દરબારી ધીમા અવાજે બોલ્યો, પણ આ કેવી રીતે શક્ય છે? ગંગાએ શાંતિથી જવાબ આપ્યો, મેં કોઈ જાદુ કર્યું નથી. તમારા જવાબોએ જ મને સાચો રસ્તો બતાવ્યો. જીવતી વસ્તુ હતી, માણસો માટે નુકસાનકારક નહોતી અને બોક્સ ખુલતાની સાથે જ બહાર આવવા માંગતી હતી. આ ત્રણેય વાતો સાંભળીને સૌથી પહેલો વિચાર કબૂતરનો જ આવ્યો.